ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે ભણવાના છીએ ધોરણ 7 એમાં ચેપ્ટર નંબર 9 પૃથ્વીની આંતરિક રચના વિશે. પૃથ્વીની આંતરિક રચના આમાં ભણવાની છે. એમાં જોઈએ કે પૃથ્વી કેટલા સ્તરોની બનેલી છે, કયા કયા પદાર્થોની બનેલી છે, એ બધું જ અહીંયા જાણવા મળશે. તો જોઈએ, સૌપ્રથમ આપણને ખબર જ છે કે પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે કે જેના પર સજીવ સૃષ્ટિ શક્ય છે. બાકીના કોઈ ગ્રહ પર જીવન શક્ય નથી. એવી જ રીતે આપણો પૃથ્વીનો આકાર કેવો છે? ગોળાકાર. સંપૂર્ણ ગોળાકાર નથી, તે ઉપર અને નીચે તેના બે ધ્રુવ પ્રદેશો પાસે સહેજ ચપટી છે, એટલે કે દબાયેલી છે. સમજ પડી આટલી? ઓકે, આગળ જઈએ તો પૃથ્વી જે છે, પૃથ્વી અનેક સ્તરોની બનેલી છે. જેમ આપણે ડુંગળીની વાત કરીએ તો એ અનેક પડની બનેલી હોય છે, સેમ એઝ પૃથ્વી પણ અનેક સ્તરોની બનેલી હોય છે, જે આપણે આકૃતિ દ્વારા સમજીએ. આકૃતિમાં ધ્યાન આપજો મિત્રો. ઓકે, આ છે આકૃતિ. એમાં જે પૃથ્વીનું સૌથી બહારનું પડ છે, અનેક સ્તરમાં આ સૌથી બહારનું સ્તર છે, જેને આપણે કહીશું ભૂકવચ. આને શું કહેવાશે? ભૂકવચ કહેવાશે. ભૂકવચની અંદર આવેલું પડ છે તેને આપણે કહીશું મેન્ટલ. આ મેન્ટલની અંદર જે છેલ્લું અંદર આવેલું લાસ્ટમાં, તેને કહેવાય છે ભૂગર્ભ. સમજ પડી? આ જે સૌથી બહારનું પડ છે ભૂકવચ, તેની જાડાઈ સૌથી ઓછી છે, એટલે કે આ સૌથી પાતળું સ્તર છે. તેની જાડાઈ ફક્ત ને ફક્ત 35 કિલોમીટર છે. આ 35 કિલોમીટર જાડાઈ ધરાવે છે. અન્ડરસ્ટેન્ડ? તેના પછી આ જે મેન્ટલ છે તે 2900 કિલોમીટર જાડાઈ ધરાવે છે. આના કરતાં આની જાડાઈ વધારે છે, અનેક ગણી વધારે છે એમ કહી શકીએ આપણે. ત્યાર પછી અંદરનું જે પડ છે આપણું કયું? આ જે ભૂગર્ભ છે તેની જાડાઈ છે 3500 કિલોમીટર. સમજ પડી મિત્રો? આ સૌથી અંદરનું પડ છે અને તે સૌથી વધારે જાડાઈ ધરાવતું પડ છે. એ જ સ્તરની વાત કરીએ. પૃથ્વીનું જે આ ભૂગર્ભ છે તેનો એક આડો છેદ હું તમને સમજાવું. આ પ્રકારે આડો છેદ આટલો ભાગ આપણે લીધો છે. સમજ પડી? આટલો ભાગ અહીંયા લીધો છે, તો તે બે ભાગમાં વહેંચાયેલો છે. આટલો ભાગ બે ભાગમાં વહેંચાયેલો છે. કયા કયા? તો એમાં સૌથી આ આખું ભૂગર્ભ જ છે. સમજ પડી? આ ભૂગર્ભમાં સૌથી અંદર જે આવેલું છે તેને આપણે કહીશું આંતરિક ભૂગર્ભ, અને એનાથી બહાર આવેલું છે તેને કહીશું બાહ્ય ભૂગર્ભ. આ રીતે તેના બે ભાગ પડે છે. ફરીથી એકવાર આકૃતિ ધ્યાનથી જોઈ લો. કંઈ ના સમજ પડે તો મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઓકે, આના પછી આપણે એક બીજી આકૃતિ દ્વારા વધારે સમજવાની કોશિશ કરીએ કે પૃથ્વીમાં સ્તરો કેવી રીતે અને કેવી જગ્યાએ ગોઠવાયેલા છે. ચાલો, આપણે જોયું કે પૃથ્વીના 3 સ્તરો છે. સૌથી બહાર આવેલું સ્તર જે છે આપણે લઈએ ભૂગર્ભ. એનાથી નીચે થોડીક વધારે જાડાઈનું આવેલું છે આ આપણે લઈએ મેન્ટલ. અને તેનાથી નીચે સૌથી લાસ્ટમાં કયું આવશે? આ કયું છે? ભૂકવચ. બરાબર? એના પછી આવશે મેન્ટલ, એન્ડ ધેન એના પછી આવશે ભૂગર્ભ. સમજ પડી? તો આ ભૂકવચ એટલે આપણી પૃથ્વીની અત્યારની ઉપરની જે સપાટી હોય તે છે ભૂકવચ. હવે આ ભૂકવચ પર આપણને ખબર જ છે કે એકલા પર્વતો આવેલા નથી, જમીન વિસ્તાર પણ આવેલો છે, પર્વત વિસ્તાર પણ આવેલો છે, તેમજ દરિયાઈ વિસ્તાર પણ આવેલો છે. તો તેના બે ભાગ કરીએ. આ જે લઈએ આપણે પર્વત અથવા તો જમીન વિસ્તાર લઈએ. સમજ પડે છે મિત્રો? અને આ જે ભાગ છે તેને આપણે લઈએ દરિયાઈ વિસ્તાર, એટલે સમુદ્રી વિસ્તાર જેને કહેવાય તે. બરાબર?
તો આ સમુદ્રી વિસ્તાર અને આ ભૂમિખંડ તો એ બંને અલગ અલગ પદાર્થોના બનેલા છે. પહેલી વાત કરીએ ભૂમિખંડોની, તો આ ભૂમિખંડ જે છે તે સિલિકા પ્લસ એલ્યુમિનિયમ, સિલિકા પ્લસ એલ્યુમિનિયમનું બનેલું હોય છે. એટલે આને શું કહેવાશે ખબર છે? આને કહેવાશે સિલિકાનો સી પ્લસ એલ્યુમિનિયમનો એલ, એટલે સી પ્લસ એલ સંધિનું જોડાણ કરીએ તો બનશે સિયાલ. એટલે ભૂમિખંડોની જે સપાટી છે તેને આપણે શું કહીશું? સિયાલ. સમજ પડી મિત્રો? ઓકે. એવી જ રીતે વાત કરીએ દરિયાઈ સપાટીની, તો દરિયાઈ સપાટી જે છે તે સિલિકા પ્લસ મેગ્નેશિયમ, દરિયાઈ સપાટીનું જે કવચ છે તે સિલિકા પ્લસ મેગ્નેશિયમનું બનેલું છે. એટલે સિલિકાનો પાછો સી અને આનો મા, એટલે આ જે છે તેને આપણે કહીશું સીમા. આ બે શબ્દો તદ્દન જુદા છે, યાદ રાખવા છે. તો કેવી રીતે યાદ રાખીશું? ભૂકવચમાં જે ભૂમિખંડો છે એ ભૂમિખંડો શેના બનેલા છે? સિલિકા અને એલ્યુમિનિયમના. તો આ બંનેના નામ પરથી યાદ રાખવાનું છે સિયાલ. અને એવી જ રીતે દરિયાઈ વિસ્તારમાં સિલિકા પ્લસ મેગ્નેશિયમ, એટલે એમાં બનશે સીમા. હા, ચલો હવે આ સીમા અને સિયાલ એના નીચે કયું પદ આવ્યું? હા, મેન્ટલ. હવે કયું પદ આવે છે? મેન્ટલ. આની જાડાઈ કેટલી હતી? 2900 કિલોમીટર જાડું છે આ. મેન્ટલનો ગુજરાતી મિનિંગ થશે મિશ્રાવરણ, એટલે એમાં બધા જ પદાર્થોનો સમાવેશ થતો હોય છે. એના પછી આપણે જોયું ભૂગર્ભ. ભૂગર્ભમાં પણ બે ભાગ હતા. એક ભાગ હતો આંતરિક ભૂગર્ભ અને બીજો ભાગ હતો બાહ્ય ભૂગર્ભ. સમજ પડી મિત્રો? ચલો, આ જે ભૂગર્ભ છે તે બે પદાર્થોનું બનેલું છે. પહેલું છે નિકલ પ્લસ ફેરસ. નિકલ પ્લસ ફેરસ આ બંને પદાર્થોનું બનેલું હોવાથી એ બંનેના પહેલા વર્ડ એટલે કે ની અને ફે, નિફે તરીકે પણ ઓળખવામાં આવે છે. આને કહેવાશે નિફે. ભૂગર્ભને નિફે કહીશું આપણે. સમજ પડી આટલામાં? ઓકે, ચલો આનાથી આગળ જઈએ. તો હવે ભણવાનું છે કે આપણે જે આ પૃથ્વીના સ્તરોની વાત કરીએ તે અનેક પ્રકારના ખડકોના બનેલા હોય છે, અનેક પ્રકારના ખનિજોના બનેલા હોય છે. તો આ જે ખડકો છે, તે ખડકો કેટલા પ્રકારના જોવા મળે છે તેની વાત કરીએ. તો આપણે અહીંયા ભણવાનું છે કે પૃથ્વી પર ખડકોના પ્રકારો. આપણે મુખ્યત્વે 3 પ્રકારો વિશે અહીંયા અભ્યાસ કરવાનો છે. પહેલું છે અગ્નિકૃત ખડકો, બીજું આવશે જળકૃત ખડકો. આ જળકૃત ખડકોનું અહીંયા બીજું નામ પણ રજૂ કરું છું હું, એને કહેવાશે પ્રસ્તર ખડકો. બંનેમાંથી કોઈ બી હોય સમજી લેવું. અને ત્રીજા છે રૂપાંતરિત ખડકો. સમજ પડી? પૃથ્વી પરના જે ખડકો છે તેના મુખ્યત્વે 3 પ્રકારો છે. પહેલું અગ્નિકૃત ખડકો, બીજું જળકૃત ખડકો અને ત્રીજું રૂપાંતરિત ખડકો. પહેલું જોઈએ અગ્નિકૃત ખડકો કોને કહેવાય. ચલો, આપણને ખબર છે કે ભૂગર્ભની અંદર શું આવેલું છે? ભૂગર્ભની અંદર પીગળેલો મેઘમા આવેલો હોય છે. આ મેઘમા જ્યારે છે ને એકદમ ગરમ હોય છે તે ધીમે ધીમે ઠંડો પડતો જાય છે અને ઠંડો પડીને એકદમ નક્કર બની જતો હોય છે. અને નક્કર બનવાથી જે ખડકો બને છે તેને આપણે કયા ખડકો કહીશું? અગ્નિકૃત ખડકો. તો ગરમ મેઘમાં ઠંડો પડવાથી નક્કર બની જાય છે. જે ખડકોનું નિર્માણ થશે તેને આપણે અગ્નિકૃત ખડકો કહીશું. ઓકે, આ અગ્નિકૃત ખડકના પણ ફરી પાછા 2 ભાગ પડે છે. આંતરિક અગ્નિકૃત ખડકો
અને બાહ્ય અગ્નિકૃત ખડકો. સમજ પડી મિત્રો? અગ્નિકૃત ખડકના બીજા બે ભાગ પડે છે, આંતરિક અગ્નિકૃત ખડકો અને બાહ્ય અગ્નિકૃત ખડકો. જોઈએ પહેલા બાહ્ય અગ્નિકૃત ખડકો. તો બાહ્ય અગ્નિકૃત ખડકો એટલે શું? તમને બધાને ખબર છે જ્વાળામુખી એટલે શું? ગરમ પીગળેલો જે મેઘમા હોય છે તે પૃથ્વીની સપાટીના કોઈ છિદ્ર દ્વારા બહાર આવી જતો હોય છે અને બહાર આવીને પૃથ્વીની સપાટી પર પથરાઈ જાય છે, ત્યાં જ જમા થઈ જાય છે પૃથ્વીની સપાટીની બહાર. તો તેને કહેવાશે બાહ્ય અગ્નિકૃત ખડકો. ઓકે, જ્વાળામુખી દ્વારા જે બનતા ખડકો છે તેને આપણે કહીશું બાહ્ય અગ્નિકૃત ખડકો. આ બાહ્ય અગ્નિકૃત ખડકોનું ઉદાહરણ આપણે લઈશું બેસાલ્ટના ખડકો. તમને પરીક્ષામાં એવું પૂછાય કે બેસાલ્ટના ખડકો એ કયા પ્રકારના ખડકો છે? તો એક તો પહેલું અગ્નિકૃત તો છે જ, પણ કેવા અગ્નિકૃત છે? બાહ્ય અગ્નિકૃત. ઓકે, એવી રીતે આંતરિક અગ્નિકૃત ખડકો. તો આપણે જેમ વાત કરી કે અંદરનો જે મેઘમા પૃથ્વીની સપાટી પર આવી જાય તો બાહ્ય કહેવાય, પણ જો પૃથ્વીની સપાટી પર નહીં આવે અને તે અંદરના અંદર જ જામી જતો હોય છે, એટલે કે ઠરી જતો હોય છે અને પૃથ્વીની સપાટીના અંદર જ નક્કર બની જાય તો તેને કહીશું આંતરિક અગ્નિકૃત ખડકો. સમજ પડી? એનું ઉદાહરણ આપણે લઈએ ગ્રેનાઇટના ખડકો. આ ગ્રેનાઇટનો જે ખડક આવે, પથ્થર આવે, તેનો ઉપયોગ ક્યાં થાય છે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે? આપણા ઘરે જે અનાજ દળવાની ઘંટી હોય છે એમાં આપણે અનાજ, મસાલા એ બધું દળીએ છીએ, તેમાં જે પથ્થરનો ઉપયોગ થાય તે પથ્થર કયો હશે? ગ્રેનાઇટનો. તો ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ ક્યાં થશે? અનાજ દળવાની ઘંટીમાં. સમજ પડી આટલી? આંતરિક અગ્નિકૃત ખડકો અને બાહ્ય અગ્નિકૃત ખડકો. ઓકે, અહીંયા પૂરું થાય છે આપણું. હા, એક મિનિટ. બાહ્ય અગ્નિકૃત ખડકો જે છે ને તે નાના હોય, નાના ખડકો હોય, જ્યારે આંતરિક અગ્નિકૃત ખડકો છે એ મોટા મોટા હોય છે. સમજ પડી? આપણે ઇઝીલી આને કમ્પેર કરી શકીએ છીએ. ચાલો, ત્યાર પછી જોવાનું છે જળકૃત ખડકો. બીજું જળકૃત ખડકો. જળકૃત ખડકોનું નિર્માણ કેવી રીતે થાય છે? તો કોઈ પણ ખડક જે હોય છે, કોઈ પણ ખડક જે હોય છે તે ઘસારણની પ્રક્રિયા, ધોવાણની પ્રક્રિયા અથવા તો નિક્ષેપણની પ્રક્રિયા દ્વારા નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. આ નાના નાના ટુકડાઓ જે છે તે હવા, પાણી કે પવન દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે જતા રહે છે. બીજે સ્થળે જાય છે અને ત્યાં જમા થાય છે ને ફરી પાછા ત્યાં નક્કર બની જતા હોય છે. અને આ રીતે જે ખડકોનું નિર્માણ થાય છે તેને આપણે કહીશું જળકૃત ખડકો. શું યાદ રાખવાનું છે? ફરીથી એકવાર બોલું છું કે પહેલાં જે ખડકો છે તે ઘસારણની પ્રક્રિયા, નિક્ષેપણ દ્વારા નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય. અને આ વિભાજિત થયેલા ટુકડાઓ હવા, પાણી કે પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે અને ત્યાં જમા થાય છે અને ત્યાં જ નક્કર બની જતા હોય છે. આ રીતે બનતા ખડકોને આપણે કહીશું જળકૃત ખડકો. હા, આ જળકૃત ખડકો થઈ ગયા. સમજ પડી બધાને? જળકૃત ખડકોમાં એનું બીજું નામ શું છે? પ્રસ્તર ખડકો. જળકૃત ખડકોને આપણે બીજા પ્રસ્તર ખડકોના નામથી ઓળખીએ છીએ. એનું એક ઉદાહરણ લઈ લઈએ મિત્રો. ઉદાહરણ એમાં લઈશું કે રેતાળ પથ્થરો. મોટા મોટા રેતાળ પથ્થરો જે હોય છે કેવી રીતે બનતા હોય છે? તો નાની નાની રેતીના કણો દ્વારા. નાની નાની રેતી જ્યારે એક જથ્થામાં ભેગી થતી હોય છે તેમાંથી રેતાળ પથ્થરો બનતા હોય છે, એટલે કે ખડકો બનતા હોય છે. તો આ જળકૃત ખડકોનું ઉદાહરણ છે. ત્યાર પછી સૌથી છેલ્લો છે આપણો એક જોઈ લઈએ રૂપાંતરિત ખડકો. તો રૂપાંતરિત ખડકો કેવી રીતે બને છે? આ જે અગ્નિકૃત ખડકો છે તેમજ આ જળકૃત ખડકો છે તે બંને ખડકો એકદમ ઊંચા તાપમાને અને દબાણે છે ને રૂપાંતરિત ખડકોમાં
રૂપાંતર થઈ જાય છે, એટલે એને રૂપાંતરિત ખડકો કહેવાય છે. તો શું યાદ રાખવાનું છે? અગ્નિકૃત ખડકો તેમજ જળકૃત ખડકો ઊંચા તાપમાને શેમાં બનશે? ઊંચા તાપમાને તેઓ રૂપાંતરિત ખડકો બની જતા હોય છે, એટલે આપણે એને રૂપાંતરિત ખડકો નામ આપીએ છીએ. એમાં છે ચિનાઈ માટી એટલે કે ચીકણી જે માટી હોય છે તેમાંથી સ્લેટ બની જાય છે અને ચૂનાના પથ્થરમાંથી આરસ પહાણ બને છે. આ બે તેના ઉદાહરણ છે. ચીકણી માટી જે હોય છે, ચિનાઈ માટી, એમાંથી સ્લેટમાં રૂપાંતર થઈ જાય છે. સ્લેટ એટલે એક પ્રકારનું પટ્ટી જેવું આવે, ધાતુ જેવું, એમાં રૂપાંતર થાય છે. અને ચૂનાનો પથ્થર જે આરસ પહાણમાં રૂપાંતરિત થતો હોય છે. આ બંને રૂપાંતરિત ખડકોના ઉદાહરણ છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલા તમને ખડકોના પ્રકારો વિશે સમજ પડી. ફરીથી એકવાર સમજાવી દઉં છું. ગરમ મેઘમાં જ્યારે ઠંડો પડીને નક્કર બની જાય છે તેમાંથી અગ્નિકૃત ખડકો બને છે. આ અગ્નિકૃત ખડકોના બે પેટા વિભાગો છે. પહેલું આંતરિક અગ્નિકૃત ખડકો અને બીજું છે બાહ્ય અગ્નિકૃત ખડકો. બાહ્ય અગ્નિકૃત ખડક એટલે કે જ્વાળામુખી ગરમ મેઘમાં જ્યારે પૃથ્વીની સપાટી પર આવી જાય છે એટલે કે બાહ્ય અને નક્કર બની જાય છે ત્યારે જ્વાળામુખી કહેવાય, એટલે કે બાહ્ય અગ્નિકૃત ખડકો. અને એવી જ રીતે જો પૃથ્વીની સપાટીની અંદર જ રહી જતો હોય તો તેને આપણે કહીશું આંતરિક અગ્નિકૃત ખડકો. બંનેના ઉદાહરણ યાદ રાખવાના. આંતરિક અગ્નિકૃતમાં ગ્રેનાઇટ પથ્થર અને બાહ્ય અગ્નિકૃતમાં આ પણ બ. એક ઇઝી રીત છે યાદ રાખવાની, આ પણ બ અને આ પણ બ, એટલે કે બેસાલ્ટના ખડકો બાહ્ય અગ્નિકૃત ખડકો. સમજ પડી? જળકૃત ખડકો એટલે કે કોઈ પણ ખડકો હોય તે ઘસારણની પ્રક્રિયા, ધોવાણની પ્રક્રિયા દ્વારા નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય અને એ નાના ટુકડાઓ પછી હવા, પાણી કે પવન જેવા કુદરતી પરિબળો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે અને ત્યાં જ જમા થઈ જતા હોય છે અને ત્યાં ખડકોનું નિર્માણ થાય. તેને આપણે કહીશું જળકૃત ખડકો. તેનું ઉદાહરણ લઈ લઈએ. રેતાળ પથ્થરો. સમજ પડી? રેતાળ મોટા મોટા જે પથ્થરો બનતા હોય છે તે જળકૃત ખડકોનું ઉદાહરણ છે. અને છેલ્લું આપણે જોયું કે રૂપાંતરિત ખડકો. તો રૂપાંતરિત ખડકોની વાત કરીએ. આ જે જળકૃત અને અગ્નિકૃત પ્રકારના ખડકો છે તે ઊંચા તાપમાને પીગળી જતા હોય છે, એટલે કે રૂપાંતરિત થઈ જતા હોય છે. એને કહીશું રૂપાંતરિત ખડકો. તેનું ઉદાહરણ જોઈ લઈએ. ચિનાઈ માટી જે ચીકણી હોય છે તેમાંથી સ્લેટ બની જાય છે, એટલે કે એ રૂપાંતરિત થઈ ગયું. અને ચૂનાના પથ્થરમાંથી આરસ પહાણ બને છે. સમજ પડી? ઓકે, ચલો હવે આપણે એક અગત્યનો ટોપિક જોવાનો છે. તે ખૂબ જ જરૂરી છે. ધ્યાન આપજો જરા. આપણે આટલા ખડકોના પ્રકાર જોયા, એના પછી આપણે જોવાનું છે ખડક ચક્ર. હું તમને અહીંયા બોર્ડ પર દોરીને સમજાવીશ કેવી રીતે બને છે ખડક ચક્ર. પહેલા ખડક ચક્રની વ્યાખ્યા જોઈ લઈએ. ખડક ચક્ર એટલે કે એક ખડકમાંથી બીજા ખડકમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયા. સમજ પડી મિત્રો? જેમ કે અગ્નિકૃત ખડકમાંથી પ્રસ્તર ખડકો બનશે, પ્રસ્તર ખડકોમાંથી રૂપાંતરિત ખડકો બનશે, એટલે કે એક પ્રકારના ખડકમાંથી બીજા પ્રકારના ખડકમાં રૂપાંતર થવું, એને આપણે કહીશું ખડક ચક્ર. તો સૌપ્રથમ વાત કરીએ કે પ્રવાહી મેઘમાં. પ્રવાહી મેઘમાની વાત કરીએ તો આ જે પ્રવાહી મેઘમાં જે છે તે જ્યારે ગરમ હોય છે અને એમાંથી ધીમે ધીમે ઠંડો પડતો જાય છે. એ જ્યારે ઠંડો પડશે ત્યારે નક્કર બની જશે અને એમાંથી આપણા કયા ખડકો બનશે? અગ્નિકૃત ખડકો. સમજ પડે? આપણે આગળ જોયું કે ગરમ મેઘમાં જ્યારે ઠંડો પડીને નક્કર બની જાય છે તેમાંથી આપણે બને છે અગ્નિકૃત ખડકો. હવે આ અગ્નિકૃત ખડકો નાના નાના કણોમાં વિભાજિત થઈ જશે અને પછી હવા, પાણી કે વગેરે દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. તો તેમાંથી બને છે પ્રસ્તર ખડકો. પ્રસ્તર એટલે સમજ પડે છે ને? અહીંયા હું બીજું નામ લખું છું એનું,
જળકૃત ખડકો, હા આ પ્રસ્તર ખડકો અને જળકૃત ખડકો. સમજ પડી કેવી રીતે બને છે? પહેલું જોઈ લઈએ કે પ્રવાહી મેઘમાં જ્યારે ઠંડો પડે છે ત્યારે અગ્નિકૃત ખડકો બને છે. આ અગ્નિકૃત ખડકો ઘસારણને કારણે નાના નાના ટુકડાઓ બને છે અને પછી હવા પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે ત્યારે પ્રસ્તર ખડકો બનશે. હવે વાત કરીએ આ પ્રસ્તર ખડકોની. તો આ પ્રસ્તર ખડકો જે છે એકદમ ઊંચા તાપમાને શું થશે? ઊંચા તાપમાને રૂપાંતરિત ખડકોમાં પરિવર્તિત થશે. એમાંથી રૂપાંતરિત ખડક બની જાય છે ઊંચું તાપમાન હશે ત્યારે. અને જ્યારે આ રૂપાંતરિત ખડકો છે ફરીથી વધારે તાપમાન મળવાને કારણે પાછા પ્રવાહી મેઘમામાં રૂપાંતરિત થઈ જતા હોય છે. પાછું પ્રવાહી મેઘમાં એટલે આ ચક્ર આમને આમ ફર્યા કરશે. આ ચક્રને આપણે કયું ચક્ર કહીશું? ખડક ચક્ર. સમજ પડી મિત્રો? પહેલું પ્રવાહી મેઘમાં જ્યારે ઠંડો પડે છે ત્યારે તે અગ્નિકૃત ખડકોમાં રૂપાંતરિત થાય છે. આ અગ્નિકૃત ખડકો ઘસારણની પ્રક્રિયાને કારણે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. અને આ જે નાના નાના ટુકડાઓ છે તે કુદરતી પરિબળો જેવા કે હવા, પાણી વગેરે દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે ને ત્યાં જમા થઈ જતા હોય છે. ત્યાં જમા થાય છે ત્યારે જળકૃત ખડકો બને છે. જળકૃત ખડકોને જ્યારે ઊંચું તાપમાન મળે છે ત્યારે તે રૂપાંતરિત ખડકો બને છે. અને રૂપાંતરિત ખડકો વધારે ઊંચું તાપમાન મળવાથી પાછા પ્રવાહી મેઘમાં બને છે. અને પાછો પ્રવાહી મેઘમાં ઠંડો પડવાથી અગ્નિકૃત ખડકો બનશે. તો આ રીતે આ જે ચક્ર ચાલ્યા કરે છે આ ચક્રને આપણે કયું ચક્ર કહીશું? ખડક ચક્ર. સમજ પડી મિત્રો? આ છે ખડક ચક્ર. ચલો હવે વાત કરીએ. આપણે અહીંયા ક્યારના જોઈએ છીએ કે ખડકો, ખનિજો, ખડકો. તો આ ખડકો જે છે તેનો ઉપયોગ શું છે તેની વાત કરવાની છે અહીંયા. ખડકો જે છે માનવ જીવન માટે ખડકો ઘણા જ અતિ મહત્વના છે. એનું ઘણું ઉપયોગ છે. તો આ જે ખડકો છે શેના બનેલા હશે? ખનિજોના. ખનિજોમાંથી બને છે. પહેલી વાત કરીએ આપણે અગ્નિકૃત ખડકોની. તો આ અગ્નિકૃત ખડકો એટલે કે નક્કર ખડકો, તો તેનો ઉપયોગ શેમાં થાય છે? અગ્નિકૃત ખડકો રસ્તાઓ બનાવવા, મકાનો બનાવવા, ઇમારતો બનાવવા માટે થતો હોય છે. વગેરેના બનાવટમાં આપણને અગ્નિકૃત ખડકો ઉપયોગી છે. ત્યાર પછી જોઈએ કે જ્યારે ખડકો ખનિજોમાંથી બનેલા છે તો આ ખનિજો પણ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. જેમ કે ઈંધણ માટે. ઈંધણ એટલે શું? બળતણ. આપણે રોજિંદા જીવનમાં બળતણ માટે જે ખનિજોનો ઉપયોગ કરીએ છીએ તે કયા કયા છે? પહેલું તો કોલસો, પછી પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે. આ જે ખનિજો છે તેનો ઉપયોગ આપણે ઈંધણ તરીકે એટલે કે બળતણ માટે કરતા હોઈએ છીએ. ત્યાર પછી મોટા મોટા ઉદ્યોગોમાં કયા કયા ખનિજો વપરાશે? લોખંડ, સોનું, યુરેનિયમ, આ વગેરે પ્રકારના ખનિજોનો ઉપયોગ આપણે ઉદ્યોગોમાં કરતા હોઈએ છીએ. તો આમ દરેક દ્રષ્ટિએ આપણે જોઈશું તો ખડકો અને ખનિજો બંને જ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. તો આજના લેક્ચરમાં સમજ પડી મિત્રો? કેવું રહ્યું? તમને કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું એનો આન્સર ઝડપથી આપવાનો પ્રયાસ કરીશ.